જો ભાઈ આપણે આવી ગયા પ્રાણી સંગ્રહાલયમાં. અહીંયા જો બધા ટિકિટ લેવા લાઈનમાં ઊભો છે. ભાઈ જો અહીંયા ટિકિટ આવી ગઈ છે. ફાઇનલી 50 રૂપિયા છે. આ બેયના થયા છે પ્રાણી સંગ્રહાલયમાં. અને હાલો આગળ હાલો, બીજા પક્ષીઓ અને પ્રાણીઓ બતાવું તો હાલો મારી સાથે. ઓ ભાઈ આ જળ બિલાડી છે. પાણી જો વાઘ જોવો. આ બીજી મગર છે. સામે એક મગર છે, મોઢું ખોલીને બેઠી છે. જો ચાલતા હતા ને રસ્તામાં હિપ્પો આવ્યો છે, તો ચાલો તમને બતાવું હિપ્પોપોટેમસ. જો અહીંયા પાણીમાં હિપ્પોપોટેમસ છે. જોઈ લો, થોડોક નજીકથી બતાવું. પાણીમાં સૂતો છે. હિપ્પો પાણીમાં સૂતો છે. તો આપણે કન્ટિન્યુ ચાલતા રહીએ. તો ચાલો, રસ્તામાં કંઈ પ્રાણી આવે ફરીથી તમને બતાવું. પોસ્ટર વાંચ્યું ત્યારે ખબર પડી કે જે તમને હિપ્પોપોટેમસ બતાવ્યો તો તેનો વજન લગભગ 15 ટન જેટલો છે. તો કેટલો મોટો હતો હિપ્પોપોટેમસનો વજન, તો કેટલો વધારે. તો જોયું તમે? જો આ શાહમૃગ છે, જો હરણ છે અને એક રોજડું છે. જો આયા હરણનું ટોળું છે આખું. એમાં એક સફેદ કલરનું હરણ. આમ જો બે શિંગડા વગરના મોટા હરણ છે. જો આ પોપટ છે. ખરેખર બહુ મજા આવી. હવે પછી બીજા વિડીયોમાં મળશું. બાય બાય.